ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં મજામાં જ છો? આપણા વ્લોગ જોતા હોય ને હું વાંધો હોય તો અત્યારે ઉઠી ગયો છું ને અહીંયા બેઠો છું. તારે જો કેટલા વાગ્યા ઘડિયાળ હાલતી થઈ ગઈ છે એટલે ન બતાવે. બંધ હતી તે સારું હતું. અને અહીંયા બેઠા છે રણજીતભાઈ. રણજીતભાઈ બેઠા છે. મેડમ જમવાનું બનાવે છે. મમ્મી જમવાનું બનાવે. પછી અહીંયા હું બે ને પપ્પા હમણાં બેઠા છે. પપ્પા અહીં મોબાઈલમાં ઘૂમેડે. હું અહીં બેઠો બેઠો વ્લોગ ઉતારું. ઉઠા તો એના મોબાઈલ જોઈ. પાછા તો મને કે ખુશખબરી આપણા યુટ્યુબ ચેનલ માટે કે આજે આપણે એકવાર લાઈવ કર્યું હતું. આપણું લાઈવ ચાલુ થઈ ગયું છે યુટ્યુબમાં. તો આપણે રોજે લાઈવ કરવાના છે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. રોજે રોજ હવે આપણે લાઈવ સ્ટ્રીમ પણ કરશું. સાંજના લાઈવ કરવાના છે. સાંજના સમયે લાઈવ કરીશું કેમ કે આખો દિવસ તો નેટ હોય, એની જરૂર હોય, વિડીયો અપલોડ કરવા હોય, ઘણું બધું કામ હોય. એટલે દિવસના તો નહીં પણ રાતના આપણે ટ્રાય કરશું લાઈવ સ્ટ્રીમ 1-8 કલાક કરવાની. તો ચાલો, વ્લોગમાં તમને જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરી દેજો. લાઈવ તો આપણે કરવાનું જ છે હવે રોજ, કેમ કે આપણી લાઈવ સ્ટ્રીમ ઓપન થઈ ગઈ છે. એ આપણે માટે બહુ ખુશીની વાત છે. તો હવે તે આપણે લાઈવ કરવાના છે યુટ્યુબ પર. તો જોવાનું ના ભૂલતા. અને હમણાં જ એક લાઈવ કરી 10 મિનિટનું સક્સેસ થઈ ગયું છે. તો એ જોઈ લેજો ના જોયું હોય તો. ચાલો તો આજે બપોરના ટાઈમે લાઈવ કરી હતી. કાલે પણ કરશું. આજે સાંજના તો જોઈએ. હવે હું સિમ કાર્ડ બદલાવવાની ટ્રાય કરું. સિમ કાર્ડ બદલાવી અને પછી આપણે ટ્રાય કરશું લાઈવ કરવાની, કેમ કે એમાં નેટ વધારે જોઈએ. તો મારી પાસે 5G મોબાઈલ નથી, નકર જીઓવાળા 5G અનલિમિટેડ આપે છે. એટલે આપણે કંઈક કરશું, નવું કાર્ડ લેશું અને પછી ટ્રાય કરશું. તો ચાલો વ્લોગમાં બન્યા રહીશું. જમી લીધું હતું, પછી ઘડીક વાર આરામ કર્યો. પછી અત્યારે પફનો નાસ્તો કર્યો. જો અહીંયા સૂઈતું ને ચાઇનીઝ પફ ખાધું ને હવે આપણે બેઠા છે અહીંયા વાળાના દરવાજે. મમ્મી અહીંયા સિલાઈનું કામ કરે છે ને પપ્પા સૂતા છે. હું હાલે બાકી મજામાં? રવિવાર અમારે આવી ગયો. એકલા બોલ્યા એટલે દોડી આવી. શું ગો નથી જાતી. જો પાછળના કેમેરાથી બતાવું. વાળામાં હવે આમ મસ્ત દેખાય. ગાર્ડન જેવું થઈ ગયું. ખડ ઉગી ગયું ને લીલું સમ. મજા આવે એવું છે. વાળામાં કોઈ લઈ નથી જતું. લઈ જાય તો કંઈક મજા આવે. જો પવન ને કેવો આવે. અટાણ વાળામાં આટો મારવાની મજા આવે એક નંબર.
કોઈ લઈ નથી જતું. આમાં હે ને એકાદો આટો માર્યો હોય ને મજા આવી જાય. કોઈ લઈ નથી જતું, ઈ જ વાંધો છે. લઈ જાય ને મસ્ત જો કેમ હે નજારો. બધે અત્યારે ચોમાસાની સિઝનમાં લીલું સમ હોય, મજા આવે. ક્યાંક ફરવાનું ગયા હોય ને તો આમાં કઈને ઓલે ક્યાં જવું. ઓલાય તો અટાણું રખડતું હોય તો તમને બહારના જ વિડીયા જોવા મળે ઘર કરતાં. કાયમી નવા બહારના જોવા મળે ફરવાલાયક સ્થળના. તો આ ટાંકી પાસે તમને ગુલાબ દેખાય, અહીંયા હે. દેખાતું હોય તો જોઈ લો, નકર થયું. નવા વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ને જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.